આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે. આજે માતાજીના કુષ્માંડા સ્વરૂપની પૂજા થાય છે. મા કુષ્માંડાના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. માના સ્વરૂપને 8 ભુજાઓ છે. તેમના હાથમાં કમંડળ, ધનુષ્યબાણ, કમળનું ફૂલ, અમૃત, કળશ, ચક્ર, ગદા છે. આ સિદ્ધિ પ્રદાન કરનારા માતા છે. તેમનું વાહન સિંહ છે. માની આરાધનાથી આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. આજના ચોથા નવરાત્રિના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુષ્માંડા માતાજીની પૂજા અર્ચના કરી. પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી જણાવ્યું કે નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાના ચરણમાં વંદન. માતાજીની કૃપાથી સૌ કોઈનું જીવન આયુષ્માન બને તેવી જ પ્રાર્થના છે. કચ્છમાં પણ વિવિધ જગ્યાએ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર દરમિયાન વિશ્વ અંતરિક્ષ સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષની થીમ સ્પેસ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે. ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. સાયન્સ સિટીમાં આ ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ ઉપરાંત 10 ઓક્ટોબર સુધી સ્પેસ ટોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જુદી જુદી સંસ્થાના નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો ગુજરાત સાયન્સ સિટીમાં આવીને વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન વિશે રોચક માહિતી આપશે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓની શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. રાપર તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં ભચાઉ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વીજ જોડાણ, નર્મદા, વન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, મહેસૂલ, પાણી પુરવઠા, ખેતી સહિત 57 જેટલા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાંથી જે તે વિભાગના અધિકારીઓને ઉકેલ લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સંકલન સમિતિની બેઠકમાં મામલતદાર, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ સહિત તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ફૂડ વિભાગ દ્વારા તારીખ 3 થી 17 સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત નખત્રાણામાં નાસ્તાની લારી, ફેરિયા, હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા વેપારીઓને ફૂડ સેફ્ટી અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ સ્થળ પર રજીસ્ટ્રેશન કેમ્પ યોજી 38 રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મંજૂર કરાયા હતા. કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવું હોય તો ફૂડ વિભાગનું લાયસન્સ હોવું જરૂરી છે. એ બાબતે પણ સમજ આપવામાં આવી હતી. કચ્છ જિલ્લાની મીઠીરોહર, ભારાસર સહિતના ગામમાં નદી નાળામાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જેસીબી મારફતે પુલમાં નદી નાળામાં રહેલ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. માંડવી, ભચાઉ, રાપર સહિતના શહેરોમાં વિવિધ સ્થળો પર સફાઈ હાથ ધરીને લોકોને સ્વચ્છતા રાખવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. ભારત આજે ગ્વાલિયરમાં 3 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં 2 ટોચના ખેલાડીઓ છે. ભારતીય ટીમ પહેલી મેચમાં જ જીતના વિશ્વાસ સાથે ઉતરશે. જોકે બાંગ્લાદેશની ટીમ પણ ભારતને ટક્કર આપશે. ગાંધીધામ અને અંજારમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય, મહિલાઓની સુરક્ષા મળી રહે તેવા ઉદ્દેશથી રાત્રિ દરમિયાન મહિલા પોલીસની સી ટીમ સાથે પોલીસ તૈનાત રહી કાર્યવાહી કરી રહી છે, જેમાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા 6 ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.